નમસ્કાર મિત્રો. 4353-204 સાયબર સિક્યુરિટી જે આઈસીટી એન્જિનિયરિંગમાં સેમેસ્ટર નંબર 5માં ઓફર થાય છે એના વિન્ટર 2024નું જીટીયુનું જે પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન આજે આપણે ડિસ્કસ કરીશું. થોડું ઉતાવળથી ક્વિક રિવિઝન માટે ડિસ્કસ કરીશું અને આગળ જે ટોપિક્સ આપણે ડિટેલમાં પ્લેલિસ્ટના બીજા વિડીયોઝમાં જોઈ લીધા હશે એને થોડું અહીંયા સ્કીપ કરીશું. સો ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ડિફાઇન સાયબર સિક્યુરિટી એન્ડ કમ્પ્યુટર સિક્યુરિટી. સાયબર સિક્યુરિટી ઇન જનરલ અને કમ્પ્યુટરની સિક્યુરિટી આ બેમાં ફરક શું છે એ આપણે અહીંયા જોઈ લઈએ. ડાયાગ્રામ ઉપરથી એકદમ ઇઝીલી સમજી જશે. બેઝિકલી કમ્પ્યુટર સિક્યુરિટી શું છે એ સમજી લઈએ. ઇન્ડિવિજ્યુઅલ કમ્પ્યુટર સિસ્ટમ, ફિઝિકલ હાર્ડવેર અને સોફ્ટવેર અને લોકલ સિસ્ટમનું પ્રોટેક્શન કરવાનો જે સ્કોપ હોય, એટલે કે સિંગલ સિસ્ટમ, ખાલી અને ખાલી મારું લેપટોપ, મારું કમ્પ્યુટર, મારો મોબાઈલ, આની સિક્યુરિટી માટે જે આપણે કરીએ એને કમ્પ્યુટર સિક્યુરિટી કહેવાય. અને સાયબર સિક્યુરિટી જનરલી એના કરતાં થોડો વાઇડર સ્કોપ હોય, કે નેટવર્ક વાઇડ સ્કોપ હોય. ઇન્ટરકનેક્ટેડ બધી ડિવાઇસીસ, નેટવર્ક્સ, ડિવાઇસીસ, પ્રોગ્રામ્સ, ડિજિટલ અટેકનું પ્રોટેક્શન, સર્વરનું પ્રોટેક્શન, એક આખી સિસ્ટમનું પ્રોટેક્શન જ્યારે આપણે વિચારીએ ત્યારે એને આપણે સાયબર સિક્યુરિટી વર્ડ કહેતા હોય છે. સાયબર સિક્યુરિટીના ફીચર્સ છે ફાયરવોલ્સ, ક્લાઉડ સિક્યુરિટી, ઇન્ટરનેટ થ્રેટ પ્રોટેક્શન. અને કમ્પ્યુટર સિક્યુરિટી માટે આપણે જનરલી એન્ટીવાયરસ સોફ્ટવેર, ફિઝિકલ એક્સેસ જે છે એનો કંટ્રોલ કરશું, કે મારું લેપટોપ ચોરાઈ ના જાય, મારો મોબાઈલ જે છે અથવા તો હાર્ડ ડિસ્ક કોઈ લઈ ના જાય, લોકલ ડેટાનું એન્ક્રિપ્શન કરવું હોય, એ બધી વસ્તુ. નેક્સ્ટ છે સીઆઈએ ટ્રાયડ, ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. કન્ફિડેન્શિયલિટી એટલે સેન્સિટિવ ઇન્ફોર્મેશન ઇઝ એક્સેસિબલ ઓનલી ટુ ઓથોરાઇઝ પાર્ટી. જેને એનો હક છે ખાલી અને ખાલી એના પૂરતી પ્રાઇવેટ હોવો જોઈએ ડેટા, એને કન્ફિડેન્શિયલિટી કહેવાય. ઇન્ટિગ્રિટી ગેરંટીઝ ધેટ ડેટા રિમેન્સ એક્યુરેટ એન્ડ અનઓલ્ટર્ડ. હવે અહીંયા જે અનઓલ્ટર્ડ વર્ડ છે એની ઉપર ફોકસ કરવાનો છે, કે ડેટા જોડે શોર્ટમાં કોઈ ચેડા ના થયેલા હોવા જોઈએ. એક્યુરેટ જેવી ઓરિજિનલ હતી એવી ને એવી હંમેશા રહેવી જોઈએ. ઇન્ટિગ્રિટીને ગુજરાતીમાં અખંડિતતા, બરાબર, ખંડિત થયેલું ના હોવું જોઈએ, ડેમેજ થયેલું ના હોવું જોઈએ. અવેલેબિલિટી મતલબ હંમેશા જ્યારે જરૂર પડે ત્યારે એક્સેસિબલ, જ્યારે જરૂર પડે ત્યારે હું વાપરી શકું, જ્યારે ઇન્ટરનેટ બેન્કિંગ કરવું છે ત્યારે હું કરી શકું. ધીસ ઇઝ સીઆઈએ ટ્રાયડ જે તમારે થ્રો કરવાનો રહેશે. હવે અમુક જે ટર્મ્સ છે એ તમને અહીંયા પૂછ્યા છે, કે આ જે અલગ અલગ ટર્મ્સ છે એને શોર્ટમાં ડિફાઇન કરવાના છે. શોર્ટમાં અહીંયા જે રીતે ડેફિનેશન આપી છે એ રીતે એક્ઝેક્ટલી થોડી ગોખી લેશો તો થોડું વધારે ઇઝી છે. આમ તો સમજવામાં પણ ઇઝી છે, પણ ઘણીવાર તમને વર્ડ્સ એક્ઝેક્ટ શું જોઈએ એ મળશે નહીં. તો અહીંયા લાઇન બાય લાઇન જે છે એને એકવાર જોઈ લેજો. શોર્ટમાં આ જે ડાયાગ્રામ છે એના ઉપરથી હું તમને સમજાવું કે શું છે આ બધું અને કઈ રીતે ઇન્ટરકનેક્ટેડ છે. એડવર્સરી એટલે ઇન્ડિવિજ્યુઅલ અથવા ગ્રુપ વિથ મેલિસિયસ ઇન્ટેન્ટ. એવો વ્યક્તિ કે જેનો ઈરાદો ખરાબ, એડવર્સ ઇફેક્ટ એટલે ખરાબ ઇફેક્ટ, બરાબર, આપણને નુકસાન કરતા ઇફેક્ટ હોય, એવા ઇન્ટેન્ટવાળો ઇન્ડિવિજ્યુઅલ અથવા ગ્રુપ, એને એડવર્સરી કહીશું. એડવર્સરી શું કરશે? એક્સપ્લોઇટ કરશે, એનો ફાયદો ઉઠાવશે અને શું બનાવશે? થ્રેટ, પોટેન્શિયલ ડેન્જર અથવા સિક્યુરિટી બ્રીચ બનાવશે. એડવર્સરી શું બનાવશે? થ્રેટ બનાવશે અને એ થ્રેટનો યુઝ કરીને એ અટેક કરશે. ડેલિબરેટ એક્શન ટુ એક્સપ્લોઇટ વીકનેસ. એડવર્સરી થ્રેટની મદદથી અટેક કરશે શેની ઉપર? સિસ્ટમની વનરેબિલિટી ઉપર. એટલે કે સિસ્ટમની જે વીકનેસ છે, સિક્યુરિટી ગેપ છે, એને એ ટાર્ગેટ કરશે, બરાબર. હવે વનરેબિલિટી શું કન્ટેન કરતી હશે? સિસ્ટમના રિસોર્સિસ. એટલે કે મારા કમ્પ્યુટરમાં શું હાર્ડવેર છે, કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે, સોફ્ટવેર છે, ડેટા શું છે, કયા નેટવર્ક જોડે કનેક્ટેડ છે, આ બધાને કહેવાશે સિસ્ટમ રિસોર્સ. તો વનરેબિલિટી જે છે એ અટેક થ્રુ ટાર્ગેટ થશે, સિસ્ટમ રિસોર્સિસ એની જોડે કન્ટેન્ડ હશે. અને વનરેબિલિટી શું ક્રિએટ કરે? રિસ્ક ક્રિએટ કરે. જો સિસ્ટમમાં કોઈ લૂપહોલ હોય, કોઈ વીકનેસ હોય, તેનાથી રિસ્ક ક્રિએટ થાય. શેનો? પોટેન્શિયલ લોસ અથવા ડોમેજની પ્રોબેબિલિટી વધારે. રિસ્ક શું કન્ટેન કરે? રિસ્કને શેની જરૂર હોય? તો જો તમારે રિસ્ક ઘટાડવું હોય તો યુ નીડ ટુ ટેક કાઉન્ટર મેઝર, કે તમારે તમારી સિસ્ટમમાં કોઈ નવી અપડેટ નાખીને એ સોફ્ટવેરનો બગ છે એને રિમૂવ કરવાનો. તો સિક્યુરિટીનું કંટ્રોલ, રિસ્ક મિટિગેશન, આ બધા કાઉન્ટર મેઝર કહેવાય. અને આ બધા કાઉન્ટર મેઝર્સ જે છે એની ગાઈડ, બરાબર, સિક્યુરિટી પોલિસી, ડોક્યુમેન્ટેડ રૂલ્સ અને પ્રોટેક્શન રૂલ્સ,
આ બધા જે છે એ સિક્યુરિટી પોલિસી, એક્ઝેક્ટલી તમારે સાયબર સિક્યુરિટી કઈ રીતે અચીવ કરવી. તો આટલા ટર્મ્સ જે છે એ તમારે જોઈ લેજો, કારણ કે GTU-માં વારે ઘડીએ ઓલ્ટર કરીને એમાંથી અમુક બિટ્સ એન્ડ બાઇટ્સ પૂછાતા હોય છે. નેક્સ્ટ ઇઝ એક્સપ્લેન MD5 હેશિંગ એલ્ગોરિધમ. તો MD5નું ફૂલ ફોર્મ છે મેસેજ ડાયજેસ્ટ 5. આપણે ડિટેલમાં ક્લાસમાં ડિસ્કસ કરેલો છે, બટ અત્યારે એકદમ શોર્ટમાં જો એને યાદ કરીને લખવા જઈએ તો એ શું છે, ઇટ ઇઝ ક્રિપ્ટોગ્રાફિક હેશિંગ ફંક્શન જે હંમેશા ફિક્સ આઉટપુટ કેટલું 128 બીટનું પ્રોડ્યુસ કરતું હોય છે. અને એના જે 4 સ્ટેપ છે એ સૌથી પહેલાં છે ઇનપુટ પ્રોસેસિંગ, એટલે કે મેસેજ ઇઝ પેડેડ એન્ડ ડિવાઇડેડ ઇન્ટુ 512 બીટ બ્લોક્સ. 512 બીટના બ્લોક્સ જે છે એમાં આપણે મેસેજનો ટોટલી ડિવાઈડ કરી દઈશું. પછી શું કરશું, 32 બીટના 4 અલગ અલગ રજિસ્ટરને ફિક્સ વેલ્યુ સાથે આપણે ઇનિશિયલાઇઝ કરશું. કે સૌથી પહેલાં ઇનપુટ જે છે એને 512 બીટના બ્લોક્સમાં ડિવાઈડ કરશું, પછી 4 32 બીટના રજિસ્ટર જે છે એને ઇનિશિયલાઇઝ કરશું, પછી જે મેસેજ હતો ઇનપુટવાળો એને 16 વર્ડના બ્લોક્સ જે છે એના થ્રુ પ્રોસેસ કરશું. કઈ રીતે, 4 રાઉન્ડ્સ ઓફ ઓપરેશન. દરેકની અંદર આપણે રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 અને રાઉન્ડ 4 આવા 4 રાઉન્ડની અંદર આપણે એ 16 વર્ડના જે બ્લોક છે એને પ્રોસેસ કરશું. અને છેલ્લે આઉટપુટમાં શું આવશે, 128 બીટનું મેસેજ ડાયજેસ્ટ, કે મેસેજની જે મેઇન સમરી કહેવાય એ તમને એની અંદર મળી જશે. બટ ઇટ ઇઝ નંબર, સમજવા લાયક એમાં કશું જ નહીં હોય, બટ એનાથી આપણે ઓરિજિનલ ફાઇલને રિપ્રેઝેન્ટ કરી શકીએ. અહીંયા ડાયોગ્રામેટિકલી બતાવેલું છે એ જોઈ લઈએ કે ઇનપુટ મેસેજ એનું પેડિંગ અને ડિવિઝન કરશું, 512 બીટના બ્લોક તૈયાર કરશું, 4 રજિસ્ટરને ઇનિશિયલાઇઝ કરશું, અને પછી છેલ્લે ફોર પ્રોસેસિંગ રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3, રાઉન્ડ 4, 4 અલગ અલગ રાઉન્ડ આપણે વારાફરતી અલગ અલગ મેથેમેટિકલ અને લોજિકલ ઓપરેશન્સ કરશું. અને એની અંદર કઈ રીતે 16 વર્ડના બ્લોક્સ જે છે એને પ્રોસેસ કરશું થ્રુ લોજિકલ ઓપરેશન્સ અને ટ્રાન્સફોર્મેશન. અને છેલ્લે આઉટપુટમાં આવશે 128 બીટનું હેશ ફંક્શન. હવે અહીંયા તમને વોર્નિંગ્સ અમુક આપેલી છે કે નોટ કોલાઇઝન રેઝિસ્ટન્સ, મતલબ એવું પોસિબલ છે કે 2 અલગ અલગ ફાઇલ સેમ હેશ જનરેટ કરે, કારણ કે 128 બીટ જ છે તો ઘણીવાર એવું પોસિબલ થઈ શકે. ક્રિપ્ટોગ્રાફિકલી એ બ્રોકન છે, એટલે મેથેમેટિકલ એનું જુગાડ કોઈએ શોધી કાઢે છે કઈ રીતે એને તોડું. SHA-256ને તમારે વાપરવી જોઈએ, અને ચેકસમ જેવી નાની એવી સિમ્પલ એપ્લિકેશન માટે એ અત્યારે પ્રેક્ટિકલી વપરાય છે, બાકી ક્યાંય વપરાતી નથી. ડિફાઇન ઓથેન્ટિકેશન ઇન કન્ટેક્સ્ટ ઓફ સાયબર સિક્યુરિટી, કે સાયબર સિક્યુરિટીની અંદર ઓથેન્ટિકેશન એટલે શું. તો એક સિમ્પલ સ્ટેટમેન્ટ આપણે જો કહીએ તો વેરીફાઈંગ ધ આઈડેન્ટિટી ઓફ ધ યુઝર સિસ્ટમ. એક શોર્ટ લાઇનમાં એવું છે, યુ આર હુ યુ ક્લેમ ટુ બી. તમે જે હોવાનો દાવો કરી રહ્યા છો તમે એ જ છો એ સાબિત કરી આપવાનું, બરાબર. એ આપણે ચેક કરશું સિસ્ટમ થ્રુ, એને કહેવાય ઓથેન્ટિકેશન. તો ઓથેન્ટિકેશન જે છે એ કંઈક આ રીતે આપણે એક્સપ્લેન કરી શકીએ કે યુઝર પ્રોવાઇડ્સ ક્રેડેન્શિયલ, ઓથેન્ટિકેશન સિસ્ટમ જે છે એની આઈડેન્ટિટી વેરીફાઈ કરશે. શેની જોડે, ડેટાબેઝમાં મારી પાસે જે રેકોર્ડ્સ છે જે સાઇનઅપ વખતે બનાવેલા છે એના થ્રુ. અને ઓથેન્ટિકેશનની અલગ અલગ મેથડ્સ જે છે, અલગ અલગ ટાઈપના ઓથેન્ટિકેશન મેથડ એ કંઈક આવે છે કે સમથિંગ યુ નો, એવી કઈ વસ્તુ જે તમે જાણો છો, પાસવર્ડ છે, પિન છે, અથવા તો સમથિંગ યુ હેવ, તમારી પાસે કોઈ ટોકન છે, કોઈ કાર્ડ છે, કોઈ USB ડોંગલ છે, અથવા તો સમથિંગ યુ આર, તમારા બાયોમેટ્રિક્સ હોઈ શકે, ફિંગરપ્રિન્ટ હોઈ શકે, ફેસ આઈડી હોઈ શકે, ગમે તે વસ્તુ, રાઈટ. લોગિન કરતી વખતે ઓથેન્ટિકેશનની જરૂર પડે. એક્સપ્લેન પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફી વિથ એક્ઝામ્પલ. હવે 2 ટાઈપની ક્રિપ્ટોગ્રાફી હોય છે, એક છે પ્રાઇવેટ કી અને પબ્લિક કી. પ્રાઇવેટ કીની અંદર એવું છે કે બંને પાસે પોતપોતાની અલગ અલગ સિક્રેટ કી હશે અને એ સિક્રેટ કીની મદદથી જે કરશે. પણ આની અંદર એવું થશે કે ફોર એક્ઝામ્પલ મેં કોઈ મેસેજને એન્ક્રિપ્ટ કર્યો તો એ સેમ કી મારે રિસીવરને આપવી પડશે. હવે એ રિસીવર સુધી કી પહોંચાડવી એ પોતે એક માથાનો દુખાવો છે કે વચ્ચેથી કોઈએ કી જો ચોરી લીધી તો અલ્ટિમેટલી જે પર્પઝ છે ડેટાને સિક્યોર રાખવાનો એ જતો રહેશે. તો એના માટે શોધાયું થોડું એડવાન્સ પબ્લિક કી, કે આની અંદર શું થશે કે 2 કી હોય, દરેક જણ પાસે 2 કી હશે, એક પબ્લિક કી અને પ્રાઇવેટ કી. પબ્લિક કી એ માર્કેટમાં ફરતી હોઈ શકે, જેને તમને મેસેજ મોકલવો છે એ તમારી પબ્લિક કી માગશે અને એ પબ્લિક કીથી એન્ક્રિપ્શન કરશે, બરાબર.
કે ફોર એક્ઝામ્પલ તમારે મને મેસેજ મોકલવો છે તો તમારે મારી પબ્લિક કી પબ્લિકલી અવેલેબલ હશે, એનો યુઝ કરવાનો, મેસેજને એન્ક્રિપ્ટ કરવાનો. તમારો એન્ક્રિપ્ટ કરેલો મેસેજ હું મારી પબ્લિક કીની જોડે મેથેમેટિકલી લિંક્ડ એક પ્રાઇવેટ કી હશે જેની મદદથી ડિક્રિપ્ટ કરી શકીશ. એટલે ડિક્રિપ્ટ કરવા માટે પ્રાઇવેટ કી, એન્ક્રિપ્ટ કરવા માટે જેને મેસેજ મોકલવો છે એની પબ્લિક કી. બરાબર, આ થોડું ધ્યાનમાં રાખવાનું છે. તો બસ આ જ બે મેઇન પોઈન્ટ છે. એનું એક્ઝામ્પલ છે RSA એન્ક્રિપ્શન. જો એલિસે બોબને મેસેજ મોકલવો હોય તો એલિસ શું કરશે, બોબની પબ્લિક કીથી મેસેજને એન્ક્રિપ્ટ કરશે. અને હવે એ જે મેસેજ છે એ બોબની પબ્લિક કીથી એન્ક્રિપ્ટ થયેલો છે, તો એને ડિક્રિપ્ટ ખાલી અને ખાલી બોબની પ્રાઇવેટ કીથી થશે. ખાલી અને ખાલી બોબની પ્રાઇવેટ કીથી થશે. એલિસની ખુદની પ્રાઇવેટ કી હશે એનાથી પણ એ ડિક્રિપ્ટ નહીં કરી શકે, અથવા તો વર્લ્ડમાં બીજી કોઈ પણ કી હોય એનાથી ડિક્રિપ્ટ નહીં થાય. ખાલી અને ખાલી કોનાથી, બોબની પ્રાઇવેટ કીથી. કારણ કે એન્ક્રિપ્ટ આપણે બોબની પબ્લિક કીથી કર્યો હતો. ધીસ ઇઝ ધ મેઇન ડિફરન્સ. અહીંયા આખો ફ્લો બતાવે છે. એલિસ ઓરિજિનલ મેસેજ જે છે એને એન્ક્રિપ્ટ કરશે. એન્ક્રિપ્શનની મદદથી બોબની પબ્લિક કીથી શું જનરેટ કરશે, સાઇફર ટેક્સ્ટ, જેને આપણે એન્ક્રિપ્ટેડ મેસેજ કરતા હોય છે. અને એ સાઇફર ટેક્સ્ટ ટ્રાન્સમિટ થશે કોને, બોબ જોડે. બંને પાસે પબ્લિક કી અને પ્રાઇવેટ કી બંને હશે. હવે ટ્રાન્સમિટેડ મેસેજ જ્યારે બોબ પાસે આવશે તો બોબ એને ડિક્રિપ્ટ કરશે. શેની મદદથી, પોતાની એટલે કે બોબની જે પ્રાઇવેટ કી છે એની મદદથી. અને એને પછી એને પ્લેન મેસેજ અથવા ઓરિજિનલ મેસેજ મળી જશે. તો આ અહીંયા એના કી પ્રોપર્ટીઝ પણ લખેલી છે. ધીસ ઇઝ અબાઉટ પબ્લિક કી એન્ક્રિપ્શન. એને એસિમેટ્રિક કી ક્રિપ્ટોગ્રાફી પણ કહીએ છીએ, કારણ કે એમાં અલગ અલગ કીઝ વપરાતી હોય છે. એક્સપ્લેન વર્કિંગ ઓફ પેકેટ ફિલ્ટર એન્ડ એપ્લિકેશન પ્રોક્સી. બરાબર, કે પેકેટ ફિલ્ટર અને એપ્લિકેશન પ્રોક્સી આ બે જે છે એને આપણે એક્સપ્લેન કરવાનું છે. તો પેકેટ ફિલ્ટર નામ ઉપરથી જ ક્લિયર છે કે એક્ઝામિન્સ ધ પેકેટ હેડર્સ બેઝડ ઓન પ્રી-ડિફાઇન્ડ રૂલ્સ. કે પેકેટની અંદર તમારે શું ચેક કરવાનું છે મેસેજની અંદર, એના પ્રમાણે ફિલ્ટરિંગ કરવાનું. ફિલ્ટરિંગ હોઈ શકે આઈપી એડ્રેસીસ થ્રુ, પોર્ટ્સ થ્રુ, પ્રોટોકોલ્સ થ્રુ. કે આ પ્રોટોકોલ છે એને જવા દેવાનો, આ પ્રોટોકોલને નહીં જવા દેવાનો. આવું કંઈ પણ પેકેટ બેઝ થાય એને પેકેટ ફિલ્ટરિંગ કહેવાય. એપ્લિકેશન પ્રોક્સી એટલે તમે જ્યારે વોટ્સએપ યુઝ કરો તો એ વોટ્સએપના સર્વર સુધી મેસેજ પહોંચાડતા પહેલાં વચ્ચે કોઈ પ્રોક્સી જે છે એ પિક્ચરમાં આવે એને એપ્લિકેશન પ્રોક્સી કહેવાય. કે ફોર એક્ઝામ્પલ તમે જ્યારે કોઈ બી વસ્તુ એક્સેસ કરશો તો આપણું સાયબર રોમ જે છે એ ચેક કરશે કે આ એપ્લિકેશન યુઝ કરવા દેવી છે. ઇફ ઇટ ઇઝ અલાઉડ તો એ તમને સર્વર સુધી મેસેજ પહોંચાડી આપશે, અથવા તો પછી એ બ્લોક કરી દેશે. કે એક્ટ્સ એઝ ઇન્ટરમીડિયેટર બિટવીન ક્લાયન્ટ એન્ડ સર્વર. બધો જ ટ્રાફિક જે છે એને પ્રોસેસ કરશે. બે કનેક્શન કરશે, ક્લાયન્ટથી પ્રોક્સી અને પ્રોક્સીથી સર્વર. એટલે કે શોર્ટમાં પ્રોક્સી વચ્ચે આવી જશે અને કન્ટેન્ટ ઇન્સ્પેક્શન અને યુઝર ઓથેન્ટિકેશન કેપેબિલિટી આવશે કે કયા યુઝરને શેનો એક્સેસ આપવો. તો આ એનું ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન છે. એપ્લિકેશન લેયર હોય, કન્ટેન્ટ બેઝ ફિલ્ટરિંગ આની અંદર હોય, યુઝર ઓથેન્ટિકેશન થશે, બે કનેક્શન થશે અને ડીપ પેકેટ ઇન્સ્પેક્શન એ કરતું હશે. આનું પણ તમે ઓલરેડી શોર્ટમાં જોઈ લેશો તો થઈ જશે. ઇટ્સ ઇઝી. મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન એટલે તમે કોણ છો એ પ્રૂવ કરવાનું. બરાબર, તમે જે કરવાનો ક્લેમ જેનું એકાઉન્ટ એક્સેસ કરવા માંગો છો એ તમે જ છો એવું પ્રૂવ કરવું એટલે ઓથેન્ટિકેશન. હવે ઓથેન્ટિકેશન જો સિંગલ હોય કે ખાલી પાસવર્ડ નાખું ને ઓથેન્ટિકેશન થઈ જાય તો એને સિંગલ ઓથેન્ટિકેશન કહેવાય. જો બે વસ્તુ નાખવી પડે એટલે કે પાસવર્ડ બી નાખો અને ઓટીપી પણ નાખો, બરાબર, તો એને કહેવાય ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન. અને બે અથવા તો બેથી વધારે ફેક્ટર્સ કે બે અલગ અલગ રીતે મારે પ્રૂવ કરવું પડે અથવા તો બેથી વધારે રીતે પ્રૂવ કરવું પડે કે હું જ મિલવ છું મારું એકાઉન્ટ એક્સેસ કરતી વખતે, તો એને કહેવાય મલ્ટીફેક્ટર. તો આ બધા અલગ અલગ કોમ્બિનેશન જે છે મેઇનલી આપણે કેટેગરી વાઇઝ કોમ્બિનેશન કરતા હોય છે. જેમ કે પાસવર્ડ અને પિન આ બી બે થાય, પણ જનરલી આપણે એ નહીં કરીએ. એક અહીંયાથી લઈશું તો એક અહીંયાથી લઈશું, અથવા તો એક અહીંયાથી લઈશું અને એક ફિંગરપ્રિન્ટ લઈશું. આ રીતે કેટેગરી વાઇઝ અક્રોસ આપણે કરતા હોય છે. અને આ એક એનો ડાયાગ્રામ છે કે મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન. સમથિંગ યુ નો એટલે કે નોલેજ ફેક્ટર, એમાં આવી ગયું. સમથિંગ યુ હેવ, ફિઝિકલ ટોકન, સ્માર્ટ કાર્ડ, મોબાઈલ ડિવાઇસ, આ આવી ગયું. સમથિંગ યુ આર, આની અંદર બે કેટેગરી છે. ઇનહરન્સ કે વારસાગત તમારી પાસે જે આવ્યું છે કે ફિંગરપ્રિન્ટ છે, ફેસ છે, રેટિના છે, અથવા તો તમારું જીપીએસ લોકેશન આવી ગયું, નેટવર્ક લોકેશન, આઈપી એડ્રેસ, બરાબર. આના બેઝ પણ કરી શકાય છે. અલગ અલગ
કોમ્બિનેશન તમને આપેલા છે કે આપણે કયા ટાઈપના મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન જનરલી વાપરતા હોય છે. એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ પાસવર્ડ વેરિફિકેશન, કે જ્યારે તમે લોગિન કરવાનો ટ્રાય કરો છો ત્યારે પાસવર્ડ એન્ટર કરો છો પછી શું એક્ઝેક્ટ પ્રોસેસ થાય છે એ અહીંયા સમજવાની છે. એની પહેલાં આપણે એક ટૂંકમાં સમજી લઈએ કે પાસવર્ડ એક્ઝેક્ટલી જ્યારે તમે સાઇન અપ કરો, રજિસ્ટર કરો ત્યારે શું થતું હોય. જ્યારે તમે રજિસ્ટર કરશો ત્યારે તમારી બેઝિક ડિટેલ્સ જે છે એને ઇનપુટ કરશો, જોડે જોડે પાસવર્ડ નાખશો. મોટાભાગે તમારી પાસે 2 વાર સેમ પાસવર્ડ એન્ટર કરાવે છે જેથી તમારી મિસ્ટેક ના થાય. એ પાસવર્ડ નાખી દીધા પછી એ પાસવર્ડને એઝ ઇટ ઇઝ તમારા ડેટાબેઝમાં સ્ટોર નહીં કરે, પણ એને શું કરશે, એ પાસવર્ડનો હેશ જનરેટ કરશે હેશિંગ એલ્ગોરિધમથી, અને પછી એને સિસ્ટમમાં સ્ટોર કરશે. આનો ફાયદો એ કે મારી પાસે સર્વર આખું છે, એક્સેસ છે, તેમ છતાં મારું પોતાની વેબસાઇટ હશે તો બી હું કોઈનો પાસવર્ડ નહીં લઈ શકું. મારા યુઝરનો પાસવર્ડ ઇવન મેં જેણે સિસ્ટમ બનાવી છે એને જોવા છે તો પણ નહીં મળે. રીઝન, એ પાસવર્ડને ઓરિજિનલ ફોર્મેટમાં હું સેવ જ નહીં કરું, હું હેશના ફોર્મેટમાં સેવ કરીશ. હવે પાસવર્ડ ડેટાબેઝમાં હેશના ફોર્મેટમાં છે. લોગિન વખતે આપણે શું કરશું, યુઝર ઇનપુટ ડાયાગ્રામ થ્રુ જોઈ લઈએ તો ક્લિયર થશે. યુઝરને મને પાસવર્ડ નાખશે, પછી જે આપણું બેકએન્ડ સર્વર છે એ એનું હેશ ફંક્શનથી હેશ જનરેટ કરશે. એ હેશને ડેટાબેઝમાં જે હેશ જોડ કરેલો છે એની જોડે કમ્પેર થશે. પાસવર્ડ્સ કમ્પેર નહીં થતા, પાસવર્ડના હેશ કમ્પેર થાય છે. જો કમ્પેરિઝન જે છે એ ટ્રુ આવ્યું, એટલે કે મેચ મળી, તો એક્સેસ ગ્રાન્ટેડ, મતલબ ઓથેન્ટિકેશન સક્સેસફુલ. અને જો હેશ મિસમેચ છે તો એક્સેસ ડિનાઇડ. તો આ જે છે એ આખી સ્ટેપ છે, સિમ્પલી તમારે સમજાવવાની છે. નેક્સ્ટ છે લિસ્ટ આઉટ મેલિસિયસ સોફ્ટવેર એન્ડ એક્સપ્લેન એની 3 મેલિસિયસ સોફ્ટવેર અટેક્સ. તો મેલિસિયસ સોફ્ટવેર જે છે એ એવા સોફ્ટવેર છે કે જેના મેઇન ઇન્ટેન્શન એડવર્સ હોય, કે ખરાબ ઇરાદા સાથે અને અનઓથરાઇઝ વેમાં તમારા સિસ્ટમમાં જે એટેક કરે એને મેલિસિયસ સોફ્ટવેર કહેવાય. એના બહુ બધા અલગ અલગ ટાઈપ્સ છે અને તમારે લિસ્ટ કરવાના છે. રેન્સમવેર, કે તમારો જે ફાઇલ્સ છે, તમારી સિસ્ટમ છે એને એન્ક્રિપ્ટ કરી દેશે અને પછી ડિક્રિપ્શન કી માટે તમારી પાસે પૈસા માગશે, લાંચ માગશે કે આટલા રૂપિયા તમે આપો, ડિમાન્ડ કરું તો જ તમને હું એ આપી દઉં. એક વોનાક્રાય કરીને રેન્સમવેર ફેમસ છે જેણે ઘણી બધી સિસ્ટમને અટેક કર્યો હતો. ટ્રોજન એટલે ડિસ્ગાઇઝ એઝ લેજિટિમેટ સોફ્ટવેર. તમને જેન્યુઅન VS કોડ, MS ઓફિસ હોય એવું જ લાગે, પણ એ રીતે ઇન્સ્ટોલ થશે અને તમારી સિસ્ટમની અંદર મેલિસિયસ સોફ્ટવેર જે છે ઇન્સ્ટોલ થઈ જશે અને પછી બેકડોર ક્રિએટ કરે, કી લોગર્સ ઇન્સ્ટોલ કરે, વોટ નોટ, બરાબર. એ બધાને આપણે ટ્રોજન કહેતા હોય છે. સ્પાયવેર, સ્પાય એટલે જાસૂસી કરવાનું કામ કરે. સિસ્ટમમાં રહેશે, કંઈ બી ડેમેજ નહીં કરે, પણ એક્ટિવિટીઝને મોનિટર કરશે, કી સ્ટ્રોકને સેવ કરી દેશે, બ્રાઉઝિંગ હેબિટને મોનિટર કરશે. આ બધું લોક કરીને આપશે જેથી ફ્યુચરના અટેક જે છે એને પ્લાન કરી શકાય. અહીંયા ડાયાગ્રામ સાથે પ્રોપરલી સમજાયેલું છે, એકવાર નજર મારી દેશો તો ખ્યાલ આવી જશે. હવે નેક્સ્ટ છે એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ પોર્ટ્સ ઇન સાયબર સિક્યુરિટી, કે સાયબર સિક્યુરિટી અંદર પોર્ટ્સ કેમ રાખતા હોય છે. કે સીધું કનેક્ટ કર્યું અને કોઈ એવું વર્ચ્યુઅલ નંબરિંગ જેવું ના હોય કે HTTP એટલે 80 નંબરનો પોર્ટ, HTTPS એટલે 443 નંબરનો પોર્ટ, નથિંગ લાઈક દેટ. આવું ન રાખ્યું હોય અને સીધું કર્યું હોય તો કેમ ન થાય. તો સૌથી પહેલાં પોર્ટ્સ જે છે એ વર્ચ્યુઅલ એન્ડપોઇન્ટ પ્રોવાઈડ કરે છે, કે અલગ અલગ સર્વિસીસ જે છે એના માટે અલગ અલગ લેન બની જાય વર્ચ્યુઅલી. કે જેમ કે આપણો નોર્મલ રોડ છે એને સિમ્પલી ન રાખતા આપણે 2 લેન 4 લેન એવા હાઈવે કરતા હોય છે. કેમ? જેથી એક લેનમાં ટ્રક્સ ચાલે, એક લેનમાં 4 વ્હીલર ચાલે, બાકીની જે લેફ્ટ લેન છે એમાં 2 વ્હીલર્સ કે 3 વ્હીલર્સ ચાલે. આનાથી સેગ્રિગેશન રહે, મેનેજ કરવું ઇઝી પડે. સેમ રીતે અલગ અલગ પોર્ટ્સની અંદર અલગ અલગ સર્વિસીસ આવે. ફિલ્ટરિંગ પોર્ટ બેઝ કરીએ તો વેબ ટ્રાફિક ઇનેબલ કરો છે. મેલ સર્વર નથી બનાવેલું તો મેલવાળો કોઈ બી ટ્રાફિક અહીંયા આવવો ના જોઈએ, જેથી અટેક ન થાય. અને રિડ્યુસિસ અટેક સરફેસ, કે ક્લોઝિંગ અનનેસેસરી પોર્ટ એન્હાન્સિસ સિક્યુરિટી, કે જેટલા પોર્ટ ખુલ્લા હશે એટલા અલગ અલગ રીતે અટેક થઈ શકશે. તો અહીંયા સર્વરની અંદર અલગ અલગ પોર્ટ્સ આપેલા છે. ફાયરવોલ પોર્ટ બેઝ ફિલ્ટરિંગ કરશે કે 80 અને 443, એટલે કે વેબ ટ્રાફિક ઇન્ટરનેટનો યુઝ કર્યો છે તો એને અલાઉડ કરવાનું, રિમોટ એક્સેસને નહીં કરવાનું, ફાઇલ ટ્રાન્સફરને નહીં કરવાનું, બાકીની બધી વસ્તુ બ્લોક કરી દેશે, રાઈટ. એના બેનિફિટ્સ આપેલા છે કે સર્વિસનું આઈડેન્ટિફિકેશન કરવા, ટ્રાફિક કંટ્રોલ કરવા અને અટેક સરફેસને રિડ્યુસ કરવા માટે યુઝ થતો હોય છે. એક્સપ્લેન વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. આપણે સમર 2025નું પેપર સોલ્યુશન જોયું, એમાં ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. લેટ્સ ગો થ્રુ ઇટ ઇન અ શોર્ટ. આ ડાયાગ્રામ આપણે જોયો હતો કે યુઝર ડિવાઇસ
એ ડાયરેક્ટલી કનેક્ટ થશે VPN સર્વર થ્રુ અને પછી ઇન્ટરનેટનો એક્સેસ કરશે અને ડેસ્ટિનેશન સર્વર જે છે એના થ્રુ જશે. હવે ISP જે છે એને આટલું જ જે છે ખબર હશે અને ઘણીવાર આ જે ટનલ છે અલગ અલગ પ્રોટોકોલ થ્રુ થતું હોય છે એટલે ISPને ખબર જ નહીં પડે કે આ આખું કમ્યુનિકેશન થાય છે કે. અને એના માટેના અલગ અલગ પ્રોટોકોલના એક્ઝામ્પલ આપણે સમર 2025ના પેપરમાં આપેલા હતા કે PPTP છે, ઓપન VPN છે, IPsec છે. આ બધા અલગ અલગ જે પ્રોટોકોલ્સ છે એની મદદથી આ બેની વચ્ચે એક ટનલ બનશે અને અહીંયાથી આગળ જે છે મેનેજમેન્ટ એ બધું VPN પ્રોવાઈડર કરશે. આનાથી શું થઈ શકે? ડેટા પ્રોટેક્શન કે એન્ડ ટુ એન્ડ ડેટા જે બી કંઈ કમ્યુનિકેટ થઈ રહ્યો છે કોઈ પણ એને ટ્રેસ નહીં કરી શકે. પ્રાઇવસી પ્રોવાઈડ કરે, એક્સેસ કંટ્રોલ પ્રોવાઈડ કરે અને બાયપાસ જીઓ રિસ્ટ્રિક્શન કન્ટેન્ટ એક્સેસ. કે ફોર એક્ઝામ્પલ ચાઇનાની અંદર યુટ્યુબ નથી અલાઉડ, તો ચાઇનામાં શું કરે, મોટાભાગના લોકો યુટ્યુબને એક્સેસ કરવું છે તો એ લોકો VPN જોડે કનેક્ટ થશે અને એ VPN એવા કન્ટ્રીમાં હશે જ્યાં યુટ્યુબ અલાઉડ હશે, ફોર એક્ઝામ્પલ USA, ઇન્ડિયા. અને ત્યાંથી પછી ઇન્ટરનેટ એક્સેસ થ્રુ યુટ્યુબ ડેટા મોકલશે, પછી એક ટનલ થ્રુ અહીંયા આવી જશે, રાઈટ? કારણ કે VPN ઓલરેડી સર્વર ઇન્ડિયામાં છે કે USમાં છે તો ત્યાં યુટ્યુબ અલાઉડ છે પણ ચાઇનામાં નથી અલાઉડ. તો આ રીતે VPNની મદદથી એક્સેસ કરી શકાય છે. એક્સપ્લેન ધ ઇમ્પેક્ટ ઓફ વેબ સિક્યુરિટી થ્રેટ્સ. કે વેબ સિક્યુરિટીના અલગ અલગ થ્રેટ્સ જે છે એને આપણે સમજાવવાના છે. તો ડેટા બ્રીચીસ આ રિલેટિવલી ખૂબ જ સિમ્પલ ક્વેશ્ચન છે, બહુ ડિટેલમાં જોઈએ. ડેટા બ્રીચીસ હોઈ શકે કે ડેટાને મતલબ લીક કરવો, ફાઇનાન્શિયલ લોસ હોઈ શકે, ઓપરેશનલ ડિસરપ્શન કે કોઈ બી બેંકનું સર્વર છે એને ડેમેજ કરી દેવું, રેપ્યુટેશન કે કોઈ બી એક ઇન્ટરનેટ બેન્કિંગની સાઇટ છે હવે એમાં હેક કરીશ તો ફરીવાર એ બેંક ઉપર કોઈ ટ્રસ્ટ નહીં કરે, અને લીગલ કોન્સિક્વન્સીસ. તો આ આટલું છે, આમાં ડિટેલમાં આપણે નહીં જઈએ, એકવાર ટેબલને જોઈ લેશો તો ઇટ્સ પ્રીટી ઇઝી. એક્સપ્લેન વર્કિંગ ઓફ ડિજિટલ સિગ્નેચર. કે ડિજિટલ સિગ્નેચર એક્ઝેક્ટલી કઈ રીતે વર્ક કરે. ડાયાગ્રામ થ્રુ સમજીએ. મારી પાસે જે ડોક્યુમેન્ટ છે એનો ડિજિટલ સિગ્નેચર મારે કરવું છે તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ એનું હેશ ક્રિએટ કરીશ જેથી કોઈ બી PDF, વર્ડ કે કોઈ બી ફાઇલ હોય મારી પાસે એક નંબર આવી જશે જે નંબર ફાઇલ પ્રમાણે યુનિક હશે. હવે એ નંબરનું હું એન્ક્રિપ્શન કરીશ પ્રાઇવેટ કીથી. નોર્મલી જ્યારે આપણે કમ્યુનિકેશન કરતા હોય ત્યારે એન્ક્રિપ્શન જે છે એ બીજાની પબ્લિક કીથી કરતા હોય. એલિસ અને બોબ વાળું આપણે એક્ઝામ્પલ જોયું હતું. એમાં શું હતું, એલિસે બોબને મેસેજ મોકલવો છે તો શું કરશે, બોબની પબ્લિક કીથી મેસેજને એન્ક્રિપ્ટ કરશે, રાઈટ? કમ્યુનિકેશન કરવું છે તો એવું કરશું કે બીજા કોઈની પબ્લિક કીથી એન્ક્રિપ્શન કરશું. પણ જ્યારે આપણે ડિજિટલ સિગ્નેચર કરવા છે ત્યારે શું કરીશું, મારી પોતાની પ્રાઇવેટ કીથી હું સાઇન કરીશ, એટલે કે એન્ક્રિપ્ટ કરીશ. અને એન્ક્રિપ્ટ કર્યા પછી જે જનરેટ થશે એને સિગ્નેચર કહેશે. કે ડોક્યુમેન્ટના હેશને પ્રાઇવેટ કીથી એન્ક્રિપ્ટ કરું તો ડિજિટલ સિગ્નેચર મળશે. હવે એ ડોક્યુમેન્ટ જ્યારે હું કોઈને બી મોકલું છું, મોકલ્યા પછી કોઈએ ચેક કરવું છે કે આ રિયલમાં આની સાઇન છે કે નહીં, ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે કે નહીં. તો ડિક્રિપ્ટ વિથ પબ્લિક કી, બરાબર? કોની પબ્લિક કીથી? જેની પ્રાઇવેટ કીથી સાઇન થયું છે એની પબ્લિક કીથી ડિક્રિપ્ટ કરવાનો ટ્રાય કરશે અને પછી જે એને હેશ મળશે એ હેશ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોડે કમ્પેર કરશે. જો બંને હેશ સેમ છે તો વેરિફિકેશન સક્સેસ, જો બંને હેશ ડિફરન્ટ છે તો વેરિફિકેશન ફેલિયર, એટલે કે ડોક્યુમેન્ટમાં કોઈ ચેડા થયા છે એવું પ્રૂવ થશે. ડિજિટલ સિગ્નેચર્સ મેઇનલી ઓથેન્ટિકેશન માટે યુઝ થાય છે, ડેટાની ઇન્ટિગ્રિટી અને નોન રિપીડિએશન. નોન રિપીડિએશન મતલબ એ કે સેન્ડર કેન નોટ ડિનાય સાઇનિંગ, કે મેં સાઇન કરીને આપ્યું અને હું ફરી જાઉં કે મેં તો આ વસ્તુ કરી જ નથી. તો એ થતું અટકાવવા માટે ડિજિટલ સિગ્નેચર્સ હેલ્પફુલ થાય છે. નેક્સ્ટ છે ડિસ્ક્રાઇબ HTTPS. આ પણ આપણે સમર 2025ના પેપરમાં જોઈ લીધું છે. પ્લીઝ રિફર ટુ ધેટ પર્ટિક્યુલર વિડીયો ફોર ધેટ. હવે શોર્ટમાં એને અહીંયા જોઈ લઈએ. ક્લાયન્ટ અને સર્વર નોર્મલ જે કમ્યુનિકેશન થતું હોય એમાં ડાયરેક્ટલી સીધું કમ્યુનિકેશન સ્ટાર્ટ થઈ જાય. આ સ્ટેપ પછી અહીંયા સ્ટાર્ટ થશે. સીધું કમ્યુનિકેશન સ્ટાર્ટ થાય એ પહેલાં અહીંયા આટલા સ્ટેપ કરવા પડશે કે સૌથી પહેલાં HTTPS રિક્વેસ્ટ મોકલશું પોર્ટ નંબર 443 ઉપર. સર્વર શું આપશે, પોતાનું સર્ટિફિકેટ આપશે અને પબ્લિક કી આપશે કે તારે મને મેસેજ મોકલવો છે, તારે એ મારી પબ્લિક કી. હવે એ શું કરશે, ચેક કરશે કે મેં gppalanpur.ac.in વેબસાઇટ નાખી હતી, શું એની પાસે એ જ સર્ટિફિકેટ છે? જો એ જ સર્ટિફિકેટ છે તો ઓકે, સર્વર જેન્યુઅન છે. તો હવે શું કરીશ, હું એન્ક્રિપ્ટેડ સેશન કી
કે અહીંયાથી સેશન જે છે એની કી એને આપીશ અને પછી એ એનો રિસ્પોન્સ આપશે જે મેં ઓરિજિનલી ડિમાન્ડ કર્યો હતો, રાઈટ. અહીંયાથી મેં ઓરિજિનલી જે ડિમાન્ડ કર્યો હતો એ છેલ્લો આ જે છે એના થ્રુ આવશે અને પછી આગળનું કામ ઇઝીલી સ્મૂથલી નોર્મલી HTTPમાં ચાલે એ રીતે ચાલશે. પણ ફરક શું હશે? દર વખતે ડેટા એન્ક્રિપ્ટેડ આવશે, એટલે કે સીધે સીધું જો કોઈ વાયર શાર્ક કે એવા સોફ્ટવેરથી વચ્ચે ટેપ ઇન બી કરે તો એને એક્ઝેક્ટલી ઓરિજિનલ ડેટા નહીં મળે. આમાં કી કમ્પોનન્ટ છે HTTP જે એપ્લિકેશન પ્રોટોકોલ છે, SSL TLS એન્ક્રિપ્શન લેયરના પ્રોટોકોલ છે જે એન્ક્રિપ્શન કરશે. ડિજિટલ સર્ટિફિકેટ સર્વરની રેપ્યુટેશન કે ઓરિજિનલ છે કે નહીં એના માટે આપશે અને પોર્ટ નંબર 443 ઉપર આખું કામકાજ થશે. હવે એક્સપ્લેન સોશિયલ એન્જિનિયરિંગ વિશિંગ અને મશીન ઇન ધ મિડલ. હવે મશીન ઇન ધ મિડલ એક ટાઈપિંગ મિસ્ટેક લાગે છે. જનરલી આપણે મેન ઇન ધ મિડલ MITM એનો યુઝ થતો હોય છે. તો સોશિયલ એન્જિનિયરિંગ એટલે સાયકોલોજીકલ મેનિપ્યુલેશન ટુ ટ્રિક યુઝર્સ. કે આપણે ડિજિટલ અરેસ્ટવાળો એક કેસ ક્લાસમાં એક્સપ્લેન કરેલો હતો કે તમારું સાયકોલોજીકલ મેનિપ્યુલેશન કરે કે આવું થયું છે તેવું થયું છે. રિયલમાં એણે કોઈ હેકિંગ શીખવાની જરૂર કશું જ નહીં. એ તમારી પાસેથી ગમે તે રીતે તમારું ડિટેલ્સ કઢાવશે કે તમારા આધાર નંબર લાવો, તમારો ડેબિટ કાર્ડની નંબર લાવો. ધીસ ઇઝ સોશિયલ એન્જિનિયરિંગ કે સાયકોલોજીકલ મેનિપ્યુલેશન. વિશિંગ એટલે વોઇસ ફિશિંગ. ફિશિંગની અંદર શું હોય કે તમને ઈમેલ થ્રુ કરતા હોય કે તમને ઈમેલ આવે જે તમને લેજિટિમેટ રાખે, કોઈક જેન્યુઅન, જેમ કે નેટફ્લિક્સ ઉપરથી આવ્યો, યુટ્યુબ ઉપરથી આવ્યો, ગૂગલ, માઇક્રોસોફ્ટ, એવી સર્વિસીસ જે તમે રેગ્યુલરલી વાપરો છો જેમ કે HDFC બેંક. પર રિયલમાં એ ઓરિજિનલ ત્યાંથી નહીં આવ્યો પણ એના જેવો લાગે એવો ડ્રાફ્ટેડ મેસેજ છે. તમે ક્લિક કરશો તમારી બધી ડિટેલ એની પાસે જતી રહેશે. તો ઈમેલ થ્રુ થાય તો એને આપણે ફિશિંગ કહેતા હોય છે. અને એ સેમ વસ્તુ કોલિંગ થ્રુ થાય. આપણને ઘણા બધા કોલ આવતા હોય છે કે તમને લોટરી લાગી છે, તમે આટલા પૈસા ટ્રાન્સફર કરો, તમારા ક્રેડિટ કાર્ડની ડિટેલ આપો, ડેબિટ કાર્ડની ડિટેલ આપો. ઓલ ધીસ ફોલ ઇન ટુ વિશિંગ. અને મેન ઇન ધ મિડલ એ જે છે એ અહીંયા ડાયાગ્રામ થ્રુ વધારે સારી રીતે સમજાવેલું છે કે ક્લાયન્ટ જે બી કંઈ મોકલશે એ સીધું સર્વર પાસે નહીં પહોંચી, વચ્ચે જે આવ્યું છે મેન ઇન ધ મિડલ એની પાસે આવશે. સર્વર જે કંઈ બી રિસ્પોન્સ આપશે એ બી આની પાસે આવશે અને પછી અહીંયા આવશે. તો અલગ રીતે સ્પૂફિંગ કરવું હોય એ બધા માટે શોર્ટમાં જે બી ડેટા જાય છે બધો આના થ્રુ જાય છે. કયા લેવલ ઉપર એ સ્પૂફિંગ કરે છે કે વાઈફાઈને બ્રેક કરે છે, SSL TLS ઉપર કરે છે, DNS થ્રુ સ્પૂફિંગ કરે છે. DNS સ્પૂફિંગ એટલે શું કે ફોર એક્ઝામ્પલ HDFC Bank .net હું નાખું તો HDFCનું જો ઓરિજિનલ સર્વર છે મારું DNS ત્યાં પોઈન્ટ નહીં કરે અને જે હેકર છે એના કમ્પ્યુટર ઉપર પોઈન્ટ આઉટ કરી આપશે. તમે નાખશો URL સેમ પણ વચ્ચે કોઈ કાંઈ ગયું છે એટલે શું કરશે એ DNS સ્પૂફિંગની મદદથી બીજા સર્વર ઉપર લઈ જશે. તો આવું ઘણું બધું અલગ અલગ પોસિબલ છે. અહીંયા તમને લખેલું છે, એકવાર નજર મારી લેજો. મેચ ધ ફોલોઈંગ કે આનો મતલબ શું? પોઈન્ટ નંબર 443 શેના માટે આવું કંઈક મેચ કરવાનું છે? અહીંયા તમને કલર કોડેડ આપેલું છે, એક વાંચી લઈએ. ડિનાયલ ઓફ સર્વિસ, બરાબર, DOS. તો એ શું કરશે? ડિસ્ટર્બ્સ નેટવર્ક સર્વિસીસ. નેટવર્ક સર્વિસમાં એટલો બધો ટ્રાફિક નાખશે કે નેટવર્ક હેંગ થઈ જાય. પોર્ટ નંબર 443 ડિફોલ્ટ પોર્ટ ફોર HTTPS કમ્યુનિકેશન. સિક્યોર સોકેટ લેયર SSL શેના માટે? પ્રીડિસેસર ઓફ TLS કે TLSનો આગળનો જૂની જનરેશનનો પ્રોટોકોલ છે. પોર્ટ નંબર 80 શેના માટે? ડિફોલ્ટ પોર્ટ ફોર HTTP. ઇન્ટિગ્રિટી એન્શ્યોર્સ ડેટા ઇઝ નોટ આલ્ટર્ડ. ડેટા જોડે કોઈ ચેડા નથી થયેલા, બરાબર, અખંડિત છે ડેટા. વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક શું કરશે? ક્રિએટ સિક્યોર કનેક્શન. સિક્યોર કનેક્શન બેની વચ્ચે આવશે કે એનો ડેટા જે બેની વચ્ચે વાત થઈ રહી છે એના સિવાય બીજું કંઈ નહીં થાય. આપણને વોટ્સએપમાં ખબર છે કે એવું લખેલું હોય છે કે યોર મેસેજીસ આર એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ, કે આ બે વચ્ચે વાત થઈ રહી છે તો વચ્ચે બીજું કોઈ ટેપ નહીં કરી શકે. હવે નેક્સ્ટ છે લિસ્ટ ટાઈપ્સ ઓફ હેકર્સ એન્ડ એક્સપ્લેન રોલ ઓફ ઇચ. આ ઓલરેડી આપણે સમર 2025માં જોઈ ચૂક્યા છે. વ્હાઇટ હેટ એટલે કે એથિકલ હેકર કે જે સિસ્ટમની પરમિશન સાથે હેક કરશે અને સિસ્ટમની સિક્યુરિટી વધારવા માટે હેકિંગ કરતા હોય છે કે બગ્સ આઈડેન્ટિફાઈ કરીને આપણે જાતે જ ફિક્સ કરીએ જેથી બીજું કોઈ અટેક ના કરે. બ્લેક હેટ મતલબ ખરાબ ઇરાદા, બરાબર, મેલિસિયસ હેકર કે જે ડાયરેક્ટલી વનરેબિલિટીઝની મદદથી પર્સનલ ગેઇન, પૈસા કે બીજું કંઈ ડેમેજ કરવા માટે કરે. ગ્રે હેટ મતલબ એ કે ઓથોરાઇઝેશન લીધા વગર એ કરશે પણ એના ઇન્ટેન્ટ ઘણીવાર સારા હોઈ શકે કે કંઈક રિવોર્ડ્સ માટે કરતો હોય કે એમ જ શોખથી કરતો હોય. અને સ્ક્રિપ્ટ કિડીઝ એટલે કોઈ જ એક્સપિરિયન્સ નહીં, કશું જ નહીં, ફન મજા માટે કોઈ સોફ્ટવેર કે ટૂલ હાથમાં આવ્યું એને રેન્ડમલી કોઈ બીની ઉપર ટ્રાય કરે. અલગ અલગ અહીંયા આપેલા છે
સ્ક્રિપ્ટ કીડીઝ હેક્ટિવિસ્ટ એટલે હેકર પ્લસ એક્ટિવિસ્ટ આપણે જોયું હતું. સ્ટેટ સ્પોન્સર્ડ એટલે જ્યારે ગવર્મેન્ટ કોઈ સ્પોન્સર કરતું હોય હેકિંગ માટે. અને ઇન્સાઇડર થ્રેટ કે બેંકનો જ એમ્પ્લોય ખુદ બેંકનું સર્વર હેક કરવા માટે જ્યારે કંઈક કામ કરે એને ઇન્સાઇડર થ્રેટ કહેવાય. એક્સપ્લેન એસએસએચ. એસએસએચ જે છે એ મેં તમને કીધું હતું કે આપણા સર્વર રૂમની અંદર gppalanpur.ac.in વેબસાઇટ જે છે એ એક નોર્મલ પીસી ઉપર ચાલી રહી છે. હવે મારે વારે ઘડીએ સર્વર રૂમમાં ન જવું હોય તો ડાયરેક્ટલી મારે એનો એક્સેસ કરવો છે ટર્મિનલ પરથી હું કરી શકું. સિમ્પલી મારે નાખવાનું કે SSH સ્પેસ mailov@gppalanpur.ac.in હું પાસવર્ડ નાખીશ અને હું ડાયરેક્ટલી વર્લ્ડમાં ગમે ત્યાંથી એની અંદર લોગિન થઈ શકીશ. હવે SSH જે છે એના અલગ અલગ વેરિએશન બી છે કે મારે ખાલી સેલનો એક્સેસ જોઈએ છે તો SSH પ્રોટોકોલ આવશે. ફાઇલ ટ્રાન્સફર કરવી છે તો એના માટે SFTP આવશે અને ફાઇલ્સને કોપી કરવી છે તેના માટે SCP કરીને પ્રોટોકોલ આવતા હોય છે. આ બધા SSH ગ્રુપના અલગ અલગ મતલબ પાર્ટ છે અને એના માટે આપણે ડાયાગ્રામ થ્રુ જ સમજી લઈએ કે મેઇનલી શું છે એપ્લિકેશન લેયર ઉપર SSH ક્લાયન્ટ અને સર્વર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડશે. મારે કોલેજના સર્વરની અંદર ઓપન SSH કરીને એક આવે એ સર્વર રન કરવું પડશે અને અહીંયા મારા જે પીસી છે એની અંદર બાય ડિફોલ્ટ લિનક્સની અંદર એ ઇન્સ્ટોલ્ડ જ આવે છે. SSH કનેક્શન પ્રોટોકોલ, ચેનલ મેનેજમેન્ટ, પોર્ટ ફોરવર્ડિંગ, X11 ફોરવર્ડિંગ આટલી વસ્તુ એ પ્રોટોકોલની અંદર થતી હોય છે. હવે SSH થ્રુ ઓથેન્ટિકેશન જે છે એ કરવા માટે ઘણા બધા અલગ વસ્તુ હોય છે કે તમારે પાસવર્ડ નાખવો પડે. જો પાસવર્ડ નહીં રાખ્યો તો તમે શું કરી શકો પબ્લિક કી એન્ક્રિપ્શન કરી શકો કે બે અલગ અલગ સિસ્ટમ છે. હવે આપણે નોર્મલી જે પબ્લિક કીવાળું કરતા હોય છે કે સર્વર જે છે એની પબ્લિક કી આપે એ પબ્લિક કીને હું અહીંયા સ્ટોર કરી દઉં અને એ સ્ટોર કરેલી પબ્લિક કી જે છે એની મદદથી એન્ક્રિપ્ટ કરીને જ્યારે મેસેજ મોકલીશ તો એ ચેક કરી લેશે કે આ મેં જેને અલાઉડ કર્યું છે ત્યાંથી જ છે તો સીધો એક્સેસ આપી દેશે અને પાસવર્ડની જરૂર નહીં પડે. તો વન ટાઈમ એસ્ટેબ્લિશમેન્ટ કરવું પડશે. અથવા હોસ્ટ બેઝડ ઓથેન્ટિકેશન કે આ સિસ્ટમમાંથી આવે છે તો દર વખતે મારે એનું રિક્વેસ્ટ લઈ લેવાની, દર વખતે પાસવર્ડ નાખવાનો નહીં. તો અલગ અલગ ઓથેન્ટિકેશન એ પ્રોવાઈડ કરતું હોય છે. ટ્રાન્સપોર્ટ લેયર પ્રોટોકોલ જે છે એમાં આટલી અલગ અલગ વસ્તુ થતી હોય છે. યુ કેન ગો થ્રુ ઇટ. અને TCP IP લેયર એની અંદર રિલાયબલ ડેટા ટ્રાન્સપોર્ટ. પોર્ટ નંબર 22 SSH જ્યારે બી લખો તો એનો પોર્ટ ખાસ લખવાનો કે પોર્ટ નંબર 22 ઉપર એનું થતું હોય છે. અને કયા કયા પ્રોટોકોલ થતા હોય છે કે સ્ટ્રોંગ પ્રોટોકોલ AES અને 3DES આવા પ્રોટોકોલનો યુઝ થતો હોય છે. એના ફીચર્સ અને એ જે છે એકવાર જોઈ લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એક્સપ્લેન ફૂટ પ્રિન્ટિંગ ઇન એથિકલ હેકિંગ કે એથિકલ હેકિંગની અંદર ફૂટ પ્રિન્ટિંગ એટલે શું. આપણે જે 5 સ્ટેપ ઓફ હેકિંગ જોતા હતા એમાં જે ફર્સ્ટ સ્ટેપ હતો કે ઇન્ફોર્મેશન ગેધરિંગ એનું બીજું નામ ફૂટ પ્રિન્ટિંગ છે. તો એ શું કરશે કલેક્ટિંગ ડેટા અબાઉટ નેટવર્ક સિસ્ટમ ઓર ઓર્ગેનાઇઝેશન. મેથડ શું આવશે વોઇસ લુકઅપ, DNS એનાલિસિસ. આ શું છે ડાયાગ્રામ થ્રુ સમજી લઈએ. એથિકલ હેકર સૌથી પહેલાં ફૂટ પ્રિન્ટિંગ કરશે. ફૂટ પ્રિન્ટિંગમાં શું કરશે વોઇસ કે gppalanpur.ac.in. તો આ ડોમેન કોના નામે છે, કોણે રજિસ્ટર કર્યું, ક્યારે રજિસ્ટર કર્યું, ક્યાંથી રજિસ્ટર કર્યું એ બેઝિક ડિટેલ્સ જે છે આની ઉપરથી મળી જશે. નેક્સ્ટ આવશે DNS એનાલિસિસ કે આ જે છે ડોમેન તે કયા IPથી સર્વ કરે છે, તેના નેમ સર્વર ક્યાં છે, એનું IP એડ્રેસ શું છે, જેથી મને ફિઝિકલ લોકેશન મળે કે આ જે સર્વર છે આ જગ્યાએથી ઓપરેટ થાય છે. સોશિયલ મીડિયા ઉપર હું ફોર એક્ઝામ્પલ આપણી કોલેજ ઉપર એટેક જો કોઈએ પ્લાન કરવો હોય તો શું કરશે gppalanpur.ac.in વેબસાઇટ એને ખબર પડી વોઇસ લુકઅપથી, DNS એનાથી IP મળી ગયું. પછી સોશિયલ મીડિયા ઉપર કોલેજનું નામ સર્ચ કરશે કે એના અલગ અલગ એકાઉન્ટ. હવે કોલેજની અંદર શું એક્ટિવિટી થાય છે એનાથી ખબર પડશે કે આ કોલેજની અંદર કેટલો સ્ટાફ છે, કેટલા સ્ટુડન્ટ છે, કઈ રીતના રિસોર્સિસ છે. એક બેઝિક માહિતી ભેગી કરશે. પછી કોલેજની વેબસાઇટનું એનાલિસિસ કરશે કે કઈ કઈ ટેકનોલોજી યુઝ કરેલી છે, કોન્ટેક્ટ ડિટેલ્સ શું આપેલા છે અને સર્ચ એન્જિનની મદદથી પણ એ એનું એનાલિસિસ કરશે. આ બધા એનાલિસિસ છે એને એક પ્રિપરેશન કરવાનો ખ્યાલ આવશે જેણે બી હેકિંગ કરવું છે વેધર ઇટ ઇઝ એથિકલ ઓર અનએથિકલ. અને ટાર્ગેટ ઓર્ગેનાઇઝેશન જે છે એમાં નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેબ એપ્લિકેશન, એમ્પ્લોય ઇન્ફોર્મેશન, ડોમેન ડિટેલ્સ આ બધી વસ્તુ એ કાઢવાનો ટ્રાય કરશે. ગોલ્સ અહીં આપેલા છે કે આઈડેન્ટિફાય અટેક સરફેસ કે ક્યાં હું અટેક કરી શકું, મેપ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે આખું નેટવર્કનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે કેટલી સ્વિચીસ, કેટલા રાઉટર, કેટલી VLAN છે, આખું નેટવર્ક કઈ રીતે પથરાયેલું છે એ અહીંયાથી પ્લાન કરી શકશે. અને ગેધર ઇન્ટેલિજન્સ ફોર ટેસ્ટિંગ
અને ટેસ્ટિંગ કરવા માટે જે માહિતી એને જરૂર હોય એ બધી માહિતી અહીંયાથી લેશે. એક્સપ્લેન સ્કેનિંગ ઇન એથિકલ હેકિંગ. હવે ફૂટ પ્રિન્ટિંગ પછીનો નેક્સ્ટ સ્ટેપ અથવા ઇન્ફોર્મેશન ગેધરિંગ પછીનો નેક્સ્ટ સ્ટેપ આવે છે એ સ્કેનિંગ આવે છે. સ્કેનિંગની અંદર પોડ સ્કેનિંગ યુઝ થતું હોય છે. આ સેમ ક્વેશ્ચન આપણે સમર 2025માં જોયેલો છે કે એથિકલ હેકર પોડ સ્કેન કરશે અને રિસ્પોન્સમાં એને ડેટા મળશે. પોડ્સ જે છે એ કેવા હોઈ શકે, ઓપન હોઈ શકે, ક્લોઝ હોઈ શકે અથવા ફાયરવોલ થ્રુ ફિલ્ટર્ડ હોઈ શકે. ટીસીપી કનેક્શન ફૂલ કનેક્શન એસ્ટેબ્લિશ કરશે. સિન કનેક્શન હાફ કનેક્શન સ્કેન કરશે. યુડીપી વાયરલેસ માટે, આ વાયર્ડ માટે હોય છે. સર્વિસનું ડિટેક્શન કરશે. ઇમ્પોર્ટન્સ શું છે, સર્વિસ ડિસ્કવરી, કઈ કઈ સર્વિસીસ ચાલી રહી છે, એની અંદર શું વીકનેસ છે, વનરેબિલિટી છે, કે કયા કયા ઓપન પોર્ટ છે, સિક્યુરિટી કોપ શું છે, નેટવર્ક કઈ રીતે પથરાયેલું છે, એની આખી ટોપોલોજી, એ નેટવર્ક મેપિંગ અહીંયાથી મળશે. અને સિક્યુરિટી ટેસ્ટિંગ માટે યુઝ થતો હોય છે. એથિકલ કન્સિડરેશનમાં એટલું આપેલું છે કે ઓથોરાઇઝેશન, સૌથી પહેલાં તમે કંઈ બી સ્કેન કરો કોઈ બીનું નેટવર્ક તો પહેલાં તમારે એ નેટવર્ક માટે પરમિશન લઈ લેવી પડે. અને અહીંયા તમને આપેલો છે કયા કયા પોર્ટ આપેલા છે, 80, 443, 22 અને 21. આ અલગ અલગ પોર્ટ અલગ અલગ સર્વિસીસ માટે યુઝ થતા હોય છે. હવે નેક્સ્ટ છે ડિસ્ક્રાઇબ ઇન્જેક્શન અટેક અને ફિઝિકલ અટેક. હવે ઇન્જેક્શન એટલે ઇન્જેક્ટ કરવું. આપણે નોર્મલી જે ઇન્જેક્શન કહેતા હોય છે ને કે આપણે એમાં શું કરીએ કે આપણા બ્લડ વેઇનની અંદર કોઈ બી બીજો ડ્રગ બહારથી ઇન્જેક્ટ કરવો હોય તો એના માટે સોય થ્રુ આપતા હોય છે. તો અહીંયા બી એવું જ છે કે કોઈ બી વેબસાઇટ કે સર્વર કે ફોર્મ કે ક્યાંયથી બી બહારથી કોઈ વસ્તુ અંદર નાખવી હોય તો એને કહેવાય ઇન્જેક્શન અટેક. કયા કયા ટાઈપના હોઈ શકે, એસક્યુએલ ઇન્જેક્શન કે ફોર્મની અંદર એસક્યુએલ ક્વેરી તમે રન કરાવો જેથી તમે ડેટાબેઝ જોડે મેનિપ્યુલેશન કરી શકો. કમાન્ડ ઇન્જેક્શન અથવા ક્રોસ સાઇટ સ્ક્રિપ્ટિંગ, આ બધી અલગ અલગ ટાઈપના અટેક જે છે એ ઇન્જેક્શન અટેકનો ટાઈપ છે. ફિશિંગ અટેક જે છે એ તમને ઓલરેડી આપણે જસ્ટ 2 ક્વેશ્ચન પહેલાં જોયું કે ફિશિંગ એટલે શું. મેલ એવી જગ્યાએથી આવે કે જે તમને જેન્યુઇન લાગે પણ એ જેન્યુઇન ના હોય, કે જે તમને લાગે કે HDFC બેંકનો મેલ આવ્યો પણ રિયલમાં એ બીજા કોઈ હેકરનો મેલ હોય, સો એ ફિશિંગ અટેક કહેવાય. હવે એનો ડાયાગ્રામ અહીંયા તમને સમજાયેલો છે ઓલરેડી. ફેક ઈમેલ, વિક્ટિમ લિંકને ક્લિક કરશે અને ફેક વેબસાઇટ ઉપર એના ક્રેડેન્શિયલ આપી દેશે. યુઝર ઇનપુટ ફોર્મ ડેટા, મેલિશિયસ કોડ એની અંદર રન થશે અને સર્વર અથવા ડેટાબેઝની બધી વસ્તુ એ કોમ્પ્રોમાઇઝ થઈ જશે. કોમ્પ્રોમાઇઝ મતલબ એનો ડેટા બધો હવે આવી ગયો હેકરના હાથમાં. એક્સપ્લેન ડિસ્ક ફોરેન્સિક. આપણે નેટવર્ક ફોરેન્સિક જોયું હતું સમર 2025માં. અહીંયા ડિસ્ક ફોરેન્સિક કે જ્યારે બી ઇન્વેસ્ટિગેશન થાય સાયબર ક્રાઇમની ત્યારે તમારી હાર્ડ ડિસ્ક છે, USB પેન ડ્રાઈવ છે, SSD ડ્રાઈવ છે, આ બધાની અંદરથી કંઈક ડેટા કાઢવાનો ટ્રાય કરવામાં આવે તો એ શું હોય છે, એના કયા અલગ અલગ સ્ટેપ હોય છે. સૌથી પહેલાં એવિડન્સ કલેક્શન, કે જે બી ડિવાઇસીસ છે એ બધી ડિવાઇસીસને આપણે પહેલાં કલેક્ટ કરી લેવી. પછી એની પર ડાયરેક્ટલી ઇન્વેસ્ટિગેશન ન કરતાં આપણે શું કરશું, એની ઇમેજીસ બનાવીશું, બીટ બાય બીટ કોપી બનાવી દઈશું. પછી શું કરશું, હેશ વેરિફિકેશન. એ જે કોપી છે એને ટાઈમ ટુ ટાઈમ આપણે ચેક કરતા રહીશું કે રિયલ જે ડિસ્ક હતી અત્યારે હાલ એ જ સ્થિતિમાં છે કે કોઈ ચેડા કરેલા છે એની જોડે. તો હેશ વેરિફિકેશનથી આપણે એની ઇન્ટિગ્રિટી ચેક કરી શકશું. અને એવિડન્સનું એનાલિસિસ જે છે એ આપણે એ કોપી ઉપર કરશું, ઓરિજિનલ ઉપર નહીં કરીએ. ડિસ્ક ફોરેન્સિક માટેના અલગ અલગ ટૂલ આવે છે. એનકેસ કરીને એક ટૂલ આવે છે. પછી FTK ઇમેજર, આ બીટ બાય બીટ કોપી બનાવવા માટેનું ટૂલ આવે છે. ઓટોપ્સી જે છે એ હાર્ડ ડિસ્કનો ડેટા જે છે એને રિકવર કરવા માટે એના માટે યુઝ થશે. DD વન્સ અગેન આના માટે યુઝ થશે, ડિસ્કની ઇમેજ બનાવવા માટે. અને આ ફ્રીનો ટૂલ છે જે બાય ડિફોલ્ટ યુનિક્સ અથવા લિનક્સ સિસ્ટમમાં ઇન્સ્ટોલ્ડ આવે છે. આ તમારે નાખવો પડે, આ ઇન્સ્ટોલ્ડ આવે. ટાઈપ્સ ઓફ એનાલિસિસ શું આવે, ફાઇલને રિકવર કરવાનો, ટાઈમલાઈન એટલે કે ક્યારે શું થયું, મેટા ડેટા ફાઇલ વિશેની કંઈક માહિતી હોય એ, અને સિગ્નેચર હિડન ડેટા ડિટેક્શન, કંઈક અંદર હેકર છોડીને જતો રહ્યો હોય જેથી આપણે એનાથી એને પકડી શકીએ. એક્સપ્લેન પાસવર્ડ ક્રેકિંગ, કે મારા કોઈનો પાસવર્ડ શું છે એ મારે પ્રિડિક્ટ કરવું છે કે ટ્રાય કરવો છે. તો એના માટેની અલગ અલગ મેથડ્સ જે છે એ અહીં આપેલી છે. બ્રૂટ ફોર્સ અટેક એટલે ટ્રાય ઓલ ધ કોમ્બિનેશન, જેટલા પોસિબલ કોમ્બિનેશન હોય એ બધા 1 by 1 ટ્રાય કરવાનો. 1 2 3 4 5 6 7 8થી ટ્રાય કરીને અલગ અલગ જેટલા કોમ્બિનેશન થતા હશે એ ટ્રાય કરવાનું જ્યાં સુધી સાચો પાસવર્ડ ન લાગી શકે ત્યાં સુધી. આ ક્યારે વર્ક કરશે, જ્યારે અનલિમિટેડ અટેમ્પ્ટ કોઈ સર્વર કરવા દેતું હશે તો એ થઈ જશે.
ડિક્શનરી એટેક. હવે ગમે તેમ ગાડા જેવા રેન્ડમ ગેસીસ લીધા વગર ડિક્શનરી વર્ડ્સ નોર્મલી લોકો રાખતા હોય, બરાબર? આડે ઓળો કોઈ ના રાખે અને ડિક્શનરીના વર્ડ લોકો ઘણીવાર રાખતા હોય છે. તો એના થ્રુ અટેક કરશું. રેઇનબો ટેબલ એ શું કરશે કે પ્રી કમ્પ્યુટેડ, અહીંયા તમને સારી રીતે સમજાવ્યું, પ્રી કમ્પ્યુટેડ ટેબલ ઓફ પાસવર્ડ હેશિસ ફોર ક્વિક લોકઅપ. કે કોઈ બી એક સ્ટ્રેટેજી અપનાવીશું, એનાથી પાસવર્ડના હેશિસ છે એ જનરેટ કરી દઈશું અને પછી વન બાય વન ડાયરેક્ટલી એ હેશ ઇનપુટ કરીને આપણે ટ્રાય કરશું. સોશિયલ એન્જિનિયરિંગ એટલે કે આપણે કોલ કરીને અથવા ઈમેલ થ્રુ એ પાસવર્ડ કઢાવવાનો ટ્રાય કરશું, જેનો પાસવર્ડ આપણે ગેસ કરવાનો ટ્રાય કરીશું. અને હાઇબ્રિડની અંદર આ જેટલા બી જોઈએ આપણી પાસે બધા એ બધા મિક્સ એન્ડ મેચ કરીને બધા જોડે એકસાથે ટ્રાય કરશું. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ છે ડિસ્ક્રાઇબ રિમોટ એડમિનિસ્ટ્રેશન ટૂલ. એટલે કોઈ બી સિસ્ટમને, સર્વરને રિમોટલી જો મારે એડમિનિસ્ટર કરવું છે, એક્સેસ કરવું છે, તો એના માટેના ટૂલ્સ જે છે એને અહીંયા સમજાવવાના છે. હવે એ જે છે ટૂલ્સ એ સારા ઇરાદાથી, મતલબ હું ઓથરાઇઝ છું અને યુઝ કરું તો પણ હોઈ શકે, અથવા હેકિંગ માટે જેને અનઓથરાઇઝ એક્સેસ કહી શકાય એના માટે પણ હોઈ શકે. તો અલગ અલગ ટેબલ આપણે જોઈ લઈએ કે ફંક્શનાલિટી પ્રોવાઇડ્સ કમ્પ્લીટ કંટ્રોલ ઓવર ટાર્ગેટ સિસ્ટમ ઇન્ક્લુડિંગ ફાઇલ એક્સેસ, સ્ક્રીન વ્યુઇંગ અને કી લોગર. આખી સિસ્ટમ તમે ફિઝિકલી ત્યાંથી ઓપરેટ કરતા હોય એ રીતનો કમ્પ્લીટ એક્સેસ તમને મળે. ડેપ્લોયમેન્ટ ઓફન ઇન્સ્ટોલ થ્રુ ફિશિંગ બંડલ્ડ વિથ લેજિટિમેટ સોફ્ટવેર ઓર વાયા એક્સપ્લોઇટેડ વનરેબિલિટી. જે હેકિંગ થ્રુ કરતા હોય તે કઈ રીતે કરશે? ફિશિંગ થ્રુ તમારી સિસ્ટમમાં કંઈક નાખી દેશે. લેજિટિમેટ સોફ્ટવેર, તમે VS કોડ કે MS ઓફિસ એવું કંઈક નાખો તો એની જોડે આવી જાય. મતલબ ઓફિશિયલ સોફ્ટવેર થ્રુ ન આવે, તો એની ફર્સ્ટ કોપી જે માર્કેટમાં ફરતી હોય, જે હેકરે પબ્લિશ કરેલી હોય, એના થ્રુ આવી શકે, અથવા બીજી કોઈ પણ રીતે તમારી સિસ્ટમમાં નાખી શકે. આર્કિટેક્ચર તો ક્લાયન્ટ સર્વર મોડેલ જનરલી એ ફોલો કરતું હોય છે. જે મશીનને તમારે એક્સેસ કરવું છે, વિક્ટિમનું મશીન, એની અંદર તમે સર્વર ઇન્સ્ટોલ કરશો અને ક્લાયન્ટ હેકર, બરાબર, જે એથિકલ અને એથિકલ હેકિંગ કરતું હોય એના સિસ્ટમમાં હશે. લેજિટિમેટ યુઝિસ કોણ કરશે? IT સપોર્ટ, રિમોટ વર્ક માટે, સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર માટે. કે મારા સિસ્ટમમાં કોઈ ઇસ્યુ આવ્યો છે અને મને ખ્યાલ નથી આવતો, તો હું શું કરીશ, જે એમાં એક્સપર્ટ છે એને મારું PC રિમોટલી એડમિનિસ્ટર કરવા દઈશ RIT ટૂલ થ્રુ. એ પછી SSH હોઈ શકે, VNC હોઈ શકે, AnyDesk હોઈ શકે, એના મદદથી, જેથી એને ફિઝિકલી ન આવવું પડે અને મારો પ્રોબ્લેમ સોલ્વ કરી આપે. મેલિશિયસ યુઝમાં શું હોય છે કે અનઓથરાઇઝ સર્વેલન્સ, ડેટા થેફ્ટ અથવા સેબટેજ, આ બધા અલગ અલગ પર્પઝથી એ કરતો હોય છે. અને અહીંયા તમને એક મેલિશિયસ અટેક માટે કઈ રીતે એ કરતું હોય છે એનું એક સમજાવેલું છે. હવે નેક્સ્ટ છે લિસ્ટ આઉટ ચેલેન્જીસ ઓફ સાયબર ક્રાઇમ. કે સાયબર ક્રાઇમ જે છે એ નોર્મલ ક્રાઇમ કરતાં કયા અલગ અલગ ટાઈપના ચેલેન્જીસ લઈને આવતું હોય છે એને સમજાવેલું છે. તો સાયબર ક્રાઇમના ચેલેન્જીસમાં સૌથી પહેલાં આવે છે જ્યુરિડિક્શન ઇસ્યુ. કે સાયબર ક્રાઇમ જે છે એ આખા વર્લ્ડમાં ગમે ત્યાંથી ગમે તેની ઉપર થઈ શકે. હવે એમાં ક્રાઇમ અક્રોસ ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી, નેશનલ બાઉન્ડ્રી, ઇન્ટરક્રોસ એટલે કે અલગ અલગ સ્ટેટની વચ્ચે, ઇન્ટરસ્ટેટ બાઉન્ડ્રીઝની વચ્ચે હોઈ શકે. તો આ લીગલ ઇસ્યુઝ ઘણીવાર આવતા હોય છે. ટેકનિકલી એ કોમ્પ્લેક્સ હોય છે. હવે નોર્મલી પોલીસ ઇન્સ્પેક્ટર બનવા માટે એકદમ સારા એવા એજ્યુકેશનની, ટેકનિકલ એજ્યુકેશનની જરૂર નથી. પોલીસ ડિપાર્ટમેન્ટના મોટા ભાગે એવા ઓફિશિયલ્સ હોય, એમણે ઇન્વેસ્ટિગેશન કરવું પડે, પણ એમાં ટેકનિકલ કોમ્પ્લેક્સ હોય, તો ઇન્વેસ્ટિગેશન માટે અલગથી ટીમ રાખવી પડે કે જે સમજી શકે એ બધી વસ્તુ. એવિડન્સનું કલેક્શન કરવું જે છે એમાં એવિડન્સ વોલેટાઇલ હોય છે, કે ઘણીવાર ઇઝીલી એને ટેમ્પર કરી શકાય કે ઓલ્ટર કરી શકાય. અને એટ્રીબ્યુશન પ્રોબ્લેમ, કે આઈડેન્ટિફાય કરવું ઘણીવાર ટફ હોય. બીજા એડિશનલ ચેલેન્જીસ છે રિસોર્સિસનું લિમિટેશન, લેક ઓફ સ્કિલ્ડ પર્સનલ કે જે એનું ઇન્વેસ્ટિગેશન કરી શકે. આ બધી વસ્તુ સાયબર ક્રાઇમના ચેલેન્જીસ છે. એક્સપ્લેન મોબાઈલ ફોરેન્સિક્સ. મોબાઈલ ફોરેન્સિક્સને આપણે એક્સપ્લેન કરવાનું છે. તો જેવી રીતે આપણે ડિસ્ક ફોરેન્સિક જોયું, નેટવર્ક ફોરેન્સિક જોયું, એ રીતે મોબાઈલની અંદરથી બી ઘણી બધી વસ્તુ મળે. કઈ કઈ વસ્તુ હોઈ શકે કે કોલ લોગ્સ ઉપરથી ખબર પડે કે એણે શું કર્યું છે, મેસેજીસ ઉપરથી ખબર પડે, લોકેશનના ડેટા ઉપરથી ખબર પડે, ફોટોઝ શું લીધેલા છે, અલગ અલગ એપ્લિકેશન કઈ નાખેલી છે એના ફોનમાંથી. ચેલેન્જીસ શું આવે કે એન્ક્રિપ્ટ કરેલું હોય, અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમમાં અલગ અલગ હોઈ શકે, આઈફોનમાં iOSમાં અલગ હોય, એન્ડ્રોઈડમાં અલગ હોય, જૂની અલગ અલગ બીજી ઓપરેટિંગ સિસ્ટમ આવતું હોય, જેમ કે પહેલાં વિન્ડોઝના ફોન આવતા હતા એમાં અલગ હોય. મેથડ શું હોય મોબાઈલ ફોરેન્સિક માટે? કે ફિઝિકલી ડેટાને એક્સટ્રેક્ટ કરવો, લોજિકલી એનું એક્વિઝિશન કરવું, અથવા ફાઇલ સિસ્ટમનું આખું એનાલિસિસ કરવું.
સેલિબ્રાઇટ, યુએફઈડી, ઓક્સિજન ફોરેન્સિક અથવા તો મેગ્નેટ એક્ઝિયમ, આ અલગ અલગ ટૂલ્સ મોબાઈલ ફોરેન્સિક માટે વપરાતા હોય છે. એ જ વસ્તુને અહીંયા ડાયાગ્રામેટિકલી સમજાવેલું છે, એકવાર નજર મારી લેજો. નેક્સ્ટ છે એક્સપ્લેન સલામી અટેક, વેબ જેકિંગ, ડેટા ડીડલિંગ અને રેન્સમવેર અટેક. તો સલામી અટેક જે છે એ આપણે જનરલી ક્લાસમાં ડિસ્કસ કર્યો તો પણ અહીંયા આપણે ડિસ્કસ કરવાનો બાકી છે. તો એ શું છે? series of minor theft actions that go unnoticed individually. નાના નાના એવા અટેક સિસ્ટમ ઉપર કે જે તમે ઇગ્નોર કરી દો, તમારા ધ્યાનમાં પણ ના આવે. ઓફન ઇન્વોલ્વ્સ મોડિફાઈંગ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ બાય ટેકિંગ સ્મોલ અમાઉન્ટ. હવે તમારા બેંકના સ્ટેટમેન્ટ હોય એની અંદર પાછળના જે નાના નાના પૈસા આવે એવા પૈસા એક્યુમ્યુલેટ કરીને થઈ શકે, જેમ કે ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ કેન બી સિગ્નિફિકન્ટ ઓવર ટાઈમ. એક્ઝામ્પલ છે રાઉન્ડિંગ બેંક ટ્રાન્ઝેક્શન્સ એન્ડ કલેક્ટિંગ ફ્રેક્શન. કે તમારા એકાઉન્ટમાં 14.99 કે 14.57 આવ્યા હોય તો ખાલી $14 કે ₹14 તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય, બાકીના જે 57 પૈસા છે એ હેકર લઈ લે. તો આવું ઓવર ધ ટાઈમ તમારા જે બી ડેઇલી ટ્રાન્ઝેક્શન્સ કે અલગ અલગ ટ્રાન્ઝેક્શન થતા હોય એમાંથી એક્યુમ્યુલેટ થતા રહે, અને ઓવર ધ યર કે ઓવર ધ મંથ અથવા તો એવા ઘણા બધા ક્લાયન્ટ્સને એણે સલામી અટેકથી ટાર્ગેટ બનાવેલા હોય તો એની પાસે ડેઇલી, મંથલી, વીકલી ઘણું મોટું કોર્પસ કલેક્ટ કરી શકે. વેબ જેકિંગ એટલે હાઈજેકિંગ ઓફ અ વેબસાઇટ. સિમ્પલ. વેબસાઇટ અને હાઈજેકિંગ આ બંને વર્ડ્સને મિક્સ કરીને બનાવેલું છે. કે કોઈ બી એક વેબસાઇટ, ફોર એક્ઝામ્પલ આપણી કોલેજની વેબસાઇટ gppalanpur.ac.in, જેને અત્યારે આપણી કોલેજ તરફથી આપણે મેનેજ કરી રહ્યા છે, એની જગ્યાએ કોઈ એનો એક્સેસ લઈ લે સર્વરનો અને પછી એ વેબસાઇટનો એની મરજી પ્રમાણે યુઝ કરે, અને જે કન્ટેન્ટ ત્યાં દેખાડો હોય દેખાડે, અને જે યુઝ કરાવડાવો એ કરાવી શકે. તો આને થઈ ગયું વેબ ચેકિંગ કહેવાય. કે youtube.com એ સાઇટ જે છે જ્યારે ખુલે તો અત્યારે ગૂગલની સર્વિસીસ આવે છે, એની જગ્યાએ હું વેબ ચેકિંગ કરું તો યુટ્યુબ ઉપર મારે જે વિડીયોઝ બતાવવા હોય કે મારે જે સર્વિસીસ રન કર્યું, મારા વિડીયોઝ નહીં, મારા બ્લોગ બતાવે છે કે બીજું કંઈ પણ એડ બતાવે છે, તો એને કહેવાય વેબ ચેકિંગ. કે જે રેનો રિયલ વેબસાઇટ છે એની પાસે નહીં રહે. નેક્સ્ટ આવે ડેટા ડીડલિંગ. ડેટા ડીડલિંગ આપણે સમર 2025માં જોયું હતું ઓલરેડી, કે અનઓથરાઇઝ મોડિફિકેશન ઓફ ડેટા બિફોર ઓર ડ્યુરિંગ ઇનપુટ ટુ ધ સિસ્ટમ. જ્યારે તમે ઇનપુટ કરતા હોય, જેમ કે બેંક ટ્રાન્સફર કરતા તમે ₹5,000 નાખ્યા છે, પણ ડેટા ડીડલિંગની મદદથી એ ઇનપુટ ચેન્જ થઈને 5,000નું 50,000 થઈ જાય, તો તમારા એકાઉન્ટમાંથી 5,000ની જગ્યાએ ₹50,000 ટ્રાન્સફર થઈ જશે, વિચ ઇઝ હ્યુજ ફાઇનાન્શિયલ લોસ. તો આ રીતે ઘણી બધી વસ્તુ ડેટા ડીડલિંગની મદદથી કરી શકાય. રેન્સમવેર, વી ઓલરેડી નો કે તમારા કમ્પ્યુટર સિસ્ટમની જે બી ફાઇલ છે આખા કમ્પ્યુટરને લોક કરી દેશે અને એને અનલોક કરવા માટે, એને ડિક્રિપ્ટ કરવા માટે તમારી પાસેથી રેન્સમ માગશે. ધીસ ઇઝ રેન્સમવેર. So ultimately this is the diagram that summarizes everything. તો એમાં સલામી અટેક, વેબ ચેકિંગ, ડેટા ડીડલિંગ અને રેન્સમવેર આ બધાને આપણે સમજાવી દીધું છે. So that is it. This is the end of winter 2024 cyber security GTU paper solution. તો આશા છે કે તમને ક્વિક રિવિઝન હેલ્પફુલ રહ્યું હશે. If that was the case, then like, comment, subscribe and share. Thank you so much. All the best.